હાલો, હું બોલું છું કૈલાસબેન એમ પીપલિયા. આજે આપણે બનાવવાના છે મારવાડી મરચાં. આ આપણે મેંદો લીધો છે, 1 કપ મેંદો લીધો છે. અને આ 3 થી 4 બટેટા આપણે બાફેલા લીધા છે. અને આ મરચાં અને આદુની પેસ્ટ છે. અને આ ધાણા લીધા છે આપણે. આ હળદર લીધી છે આપણે. આ તેલ છે, લોટમાં મોણ નાખવા માટે. અને આ મીઠું છે. અને આ ખાંડ લીધી છે. અને આ ચટણી છે સર્વ કરવા. અને આ લીંબુ લીધું છે આપણે. અને આ કલર લીધો છે. અને આ ગરમ મસાલો છે. તો ચાલો આપણે પેલા લોટ બાંધી લઈએ. હાલો, આપણે આમાં લોટ નાખશું. એમાં આપણે મોણ નાખશું. આપણે એમાં મીઠું નાખશું. ને આપણે આમાં કલર નાખશું. પછી ને આ પાણી 1 કપ પાણી લેશું. આપણે આ મોણ દીધું છે લોટને. તો આપણે આમાં મુઠ્ઠી વળે એટલું મોણ નાખવાનું છે. હવે આપણે આ પાણી નાખશું. જોતા પ્રમાણે પાણી નાખશું. આમાં પણ આપણે કલર નાખશું. કલર નાખ્યો છે. આ રીતનો આપણે લોટ બાંધશું. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. બસ આ રીતનો બાંધવાનો છે લોટ. આવો કઠણની ઢીલોની રોટલી નો હોય એવો લોટ બાંધવાનો છે આપણે. હવે આની માથે તેલ નાખશું. અને હવે ઘડી 5 થી 10 મિનિટ ઢાંકીને મૂકી દેશું લોટ. સાઈડમાં મૂકી દઈશું લોટ. હવે આપણે મરચાંનો માવો તૈયાર કરશું. આ બટેટા છે. બટેટા મસળી નાખવાના છે. હવે આમાં
મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. આ આદુ મરચાની પેસ્ટ છે. જે પ્રમાણે તીખું ખાતા હોય તે પ્રમાણે નાખી શકાય. આ ખાંડ છે, 1 ચમચી ખાંડ. આ ધાણા છે લીલા. આ ગરમ મસાલો છે. આ હળદર છે. અને આ લીંબુ મિસળીશું આપણે. હવે આ બરાબર આપણે મિક્સ કરી નાખશું. આ માવો આપણો તૈયાર છે. હાલો આપણે આ 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આ લોટ જોઈએ. આ લોટ આપણો રેડી છે. સારો લોટ થઈ ગયો છે. હવે આપણે મરચાં બનાવીશું. હાલો હવે આપણે આ પૂરી બનાવીશું. આપણે આને વણી લેશું. હવે પૂરી બનાવશું. આવી પૂરી બહુ જાડી નહીં, બહુ પતલી નહીં, મીડિયમ. હવે આપણે આમાં માવો ભરશું. હવે આપણે આનું મરચું બનાવીશું. હવે આપણે આનું મરચું બનાવીશું. વધારાનો લોટ કાઢી નાખશું. આપણું મરચું બની ગયું છે. હાલો આપણે આ રીતના બધાય મરચાં બની ગયા છે. તો હવે આપણે આ મરચું બનાવી અને તેલ ગરમ કરવા મૂકી દઈશું. આ એક મરચું બનાવી લઈએ.
આપણા મરચા બની ગયા છે. તો હવે આપણે તળવા માટે તેલ મૂકી દેશું. આ ગેસ ચાલુ કરશું. આ કડાઈ છે, એમાં તેલ છે. આ તળવા માટે તેલ મૂક્યું છે. હાલો આપણે તેલ ચેક કરી લઈએ. તેલ આવી ગયું છે. આ તેલ આપણું આવી ગયું છે. તો હવે આપણે તળી નાખશું. ગેસ ધીમો કરી દેશું. આને ધીમા ગેસે પણ તળવાના છે. આ નાના છોકરાને પણ નાસ્તામાં ચાલે. આ નાના છોકરાને પણ બહુ ભાવે છે આવા. આપણે પણ નાસ્તામાં નાસ્તો કરી શકીએ આનો. આ નાના બાળકોને પણ તમે નાસ્તામાં આપી શકો છો. સ્કૂલે જાય ત્યારે પણ તમે ડબ્બામાં પણ એને આપી શકો છો. ચાલો આપણા તળાઈ ગયા છે મરચા. મરચા તળાઈ ગયા છે. તો આપણે ગેસ બંધ કરી દઈશું. તો હવે આપણે મરચા સર્વ કરશું. બસ. તો તૈયાર છે આપણા મારવાડી મરચા. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તમારે નવી રેસીપી જોવી હોય તો અમારા વિડીયાને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.